વડોદરા શહેર તાલુકામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ કામગીરી બંધ કરી તથા ધરણા પ્રદર્શન કર્યા છે। વડોદરા શહેર તાલુકામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરી બંધ થઈ ગઈ છે। પગાર વધારવાની માંગ સાથે આંગણવાડી બહેનોનું ફરી આંદોલન શરૂ થયું છે। કોર્ટના હુકમ છતાં સરકાર દ્વારા પગાર વધારો ન થતાં બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તમામ આંગણવાડી અને તારામારી કામગીરી ઠપ, બાળકો પર અસર જોવા મળી રહી છે। માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી। સરકાર ઝડપથી નિર્ણય ન લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આંગણવાડી બહેનોના વિરોધથી વહીવટી તંત્ર પર દબાણ વધી રહ્યું છે। મારું નામ શહેનાઝ ખાન છે। હું વડોદરા કોર્પોરેશન આંગણવાડી વર્કર છું। અમે લોકો 5 તારીખથી અમારી પગાર વધારાની માંગ સરકાર સામે રાખી છે। અલગ અલગ ગતિવિધિઓ અમે લોકો કરીએ છીએ પણ સરકાર અમારા તરફ બિલકુલ ધ્યાન નથી આપતી। છેલ્લા 2022ની અંદર અમારો પગાર વધારો થયો હતો, ત્યાર પછી અમારો કોઈપણ જાતનો પગાર વધારો સરકારે જાહેર કર્યો નથી। સરકારે અમારા યુનિફોર્મ તો ફટાફટ આ વખતે બદલી દીધા પણ સરકારને અમારો પગાર બદલવાનો યાદ નથી આવ્યો। 2022નો જે બજેટ હતું, 2022માં જે ચીજ વસ્તુઓના ભાવ હતા એ અને 2026માં જે ભાવ હતા એની અંદર કેટલો બધો ફરક આવી ગયો છે। ત્યારે પણ અમે 10,000માં અમારું ગુજરાન ચલાવતા હતા, આજે પણ અમે 10,000માં અમારું ગુજરાન ચલાવીએ છીએ। તો સરકાર એના પર બિલકુલ ધ્યાન આપતી નથી। અમે લોકો સરકાર સામે કહીને રજૂઆત કરીને થાકી ગયા છે। દિવસે દિવસે કામનું ભારણ વધતું જાય છે પણ અમારા પગારમાં સહેજ પણ એ લોકો વધારો કરતા નથી, સહેજ પણ ધ્યાન આપતા નથી। આપણું ગુજરાત રાજ્ય નારી શક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે, એમનું ખૂબ સારું વર્ચસ્વ છે આખા ભારતની અંદર। પણ આ જ ગુજરાત આપણા રાજ્યની અંદર નારીઓની શું હાલત છે, વારે ઘડીએ અમે અમારા હક માંગવા પડે, અમારા માટે ખૂબ જ શરમની વાત છે। 2022માં પણ અમે આંદોલન કર્યો હતો, ત્યારે અમારો પગાર વધારો થયો હતો। થાકી ગયા અમે રાહ જોઈને કે અમારા પગાર વધારીને એ લોકો જાહેરાત કરે, પણ આજ દિવસ સુધી આંદોલન કરવા છતાં પણ, વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ એ લોકો અમારા પગાર વધારા પર બિલકુલ ધ્યાન આપતા નથી અને કામ તો વધાર્યા જ કરે છે પણ એ લોકો એ નથી વિચારતા કે આ લોકો બહેનો ઘર કેવી રીતે ચલાવે છે। અમારી ઘણી બધી બહેનો એવી છે કે જે વિધવા છે, ઘણી બધી બહેનો એવી છે કે જે લોકો પાસે પોતાનું મકાન નથી, એ લોકો ભાડું ભરીને રહે છે। તો આજે મિનિમમ ભાડું તો 5,000 હોય જ છે ને, તો બહેનો પોતાનું ઘર 5,000માં કેવી રીતે ચલાવે, સરકારે એ વિચારવું જોઈએ। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે દરેક પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ એક વર્ષની અંદર પગાર વધે જ છે। તો 2022થી 2026 સુધી અમારા પગારમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી। અગર 10%ના પ્રમાણે પણ અમારો વધારો થયો હોય તો આજે 2026માં અમારો પગાર 16,000 હોવો જોઈએ, એ નથી। પણ હવે અમારો પગાર અમે 18,000ની માંગણી કરીએ છીએ। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારી માંગણીઓનો સ્વીકાર કરે અને ફરી પાછી અમે અમારા કામ પર ચડી જઈએ એ કરવા માટે અમને સપોર્ટ કરે, નહીં તો આ આંદોલન આગળ જ વધશે। અમે લોકો પાછળ આ વખતે ખસવાના નથી।